મિત્રો આપણે આવી ગયા છીએ શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં, અને જ્યારે પણ તમે કેવડિયા આવો તો આ મંદિર જોવા માટે જરૂર આવજો. તો તમને અહીંથી બતાવું, અને જો આ રીતે મંદિર આવેલું છે મસ્ત. થોડા નજીક જઈને પણ બતાવવાની કોશિશ કરીશ. અને બહુ શાંત અને સરસ જગ્યાએ આવેલું છે, એટલે કે મૈયાના કિનારે જ આ મંદિર આવેલું છે. જુઓ, તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો આપણે અહીં એક ઘાટ છે ત્યાં આવ્યા છીએ, અને અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે જુઓ, અહીંથી દેખાય છે. વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે તે તમને અહીંથી જોવા મળે છે. અને સુંદર ઘાટ છે. શૂલપાણેશ્વર મંદિરના દર્શન કર્યા પછી આપણે આગળ વધી રહ્યા છીએ, અને હવે જઈ રહ્યા છીએ રામપરા તરફ. રામપરા એક આશ્રમ આવેલું છે, તો ત્યાં આશ્રમમાં થોડી વાર રોકાશું, અને ત્યાં ભોજન કર્યા પછી આગળ વધીશું. અને મિત્રો, રસ્તાની વાત કરું તો બધા જ અલગ અલગ રસ્તો બતાવે છે, કે આ રસ્તો અહીંથી જશે, અહીંથી જશે, અહીંયા નહીં જવાય, અહીંયા નહીં જવાય. સાચી વાત શું છે તો ખબર પડે. તો નર્મદે હર, આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. કોશિશ કરીએ કે લોકલ રસ્તા પર જો ચાલીએ તો જે કિલોમીટર હોય તે ખૂબ ઓછું થઈ જતું હોય છે, પરંતુ એવું કેવું થાય છે કે કેટલીક જગ્યાએ રસ્તા નથી મળતા, તો તકલીફ થાય છે. મોટી ભાગના જગ્યાએ તો રસ્તાઓ બનેલા છે, પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાએ જોવા મળતા નથી. ચાલો આગળ જઈને મળીએ. તો મિત્રો, આપણે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આગળ આવ્યા હતા, અને અહીં જુઓ આ જે આશ્રમ દેખાય તે આશ્રમે રોકાયા છીએ, અને ત્યાં જ આપણે ભોજન કરી લીધું. અને અહીં આ બાજુ જુઓ, અહીં પણ કેટલાક મંદિરો આવેલા છે, અને આપણે જઈ રહ્યા છીએ મૈયાના દર્શન કરવા માટે. તો આ બાજુ જઈ રહ્યા છીએ. તો વાત કરું તો આપણે અહીંયા જે આશ્રમ છે તે આવ્યા પછી ભોજન કરી લીધું, અને હવે આપણે મૈયાના દર્શન કરવા માટે જઈએ છીએ. एक माता जी ने मुझे बोला कि यहाँ पर मगर ज़्यादा है, थोड़ा ध्यान रखना. तो शायद हो भी सकता है मगर होए पण खरा, અને હિન્દી ગુજરાતી મિક્સ થાય છે તો માફ કરજો. અને બીજી વાત કરું તો અહીં જે પંચકોશી ઉત્તરવાહિની જે નર્મદા પરિક્રમા થાય છે તે પણ અહીંયા જોવા મળે છે. સામેથી બધા જે ભક્તો હોય તે આ બાજુ આવે છે, અને ત્યાર પછી આગળ વધતા હોય છે. તો આવી રીતે છે. અને અહીંયા અત્યારે પાણી ખૂબ જ વધારે જોવા મળે છે, પરંતુ તે સમયે પાણી ઓછું થઈ જાય છે. જો મિત્રો, તમને પણ વધારે ટાઈમ ના મળે તો આજે ઉત્તરવાહિની પરિક્રમા છે તે પણ કરી શકો છો. તેમાં લગભગ 22 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો 22 કિલોમીટરનું અંતર તમારે કાપવું પડે છે, અને તમે આજે ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા છે કરી શકો છો. જુઓ, આ રીતે છે નજારો. અને આ અહીંયાથી તમે નીચે ઉતરી શકો છો, આ બાજુ પણ આવી શકો છો. ચાલો આપણે થોડા નજીક જઈએ.
આપણે ઘાટની એકદમ નજીક આવી ગયા છીએ. અહીં મગરો જોવા મળે છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડશે. આ બાજુ સુંદર નજારો દેખાય છે. નર્મદે હર, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો જુઓ, આ પરિક્રમાવાસીઓ અહીં રોકાયા હતા અને આ શું છે તો એક મંદિર છે, ખૂબ જ મોટું છે. તો તમને બતાવું. ત્યારે આ રીતે સામાન રાખવામાં આવે છે. લાકડી પણ સાથે રાખવામાં આવે છે. એકાદા વાસણ જે પાણી પીવા માટે રાખવામાં આવે છે. તો મિત્રો, ગુડ મોર્નિંગ. નર્મદે હર. આપણે સવારમાં નીકળી ગયા છીએ અને અત્યારે અંકલેશ્વર બાજુ જઈ રહ્યા છીએ. વધારે કરે છે, તેમ છતાં કેટલાક રોડ ઉપર બી ચાલે છે. કારણ કે જો આપણે મૈયાના કિનારે જઈએ ત્યારે ઉતાર ચઢાવ વધારે હોય છે, પરંતુ અહીં એટલો બધો ઉતાર ચઢાવ ના હોય અને ચાલવામાં થોડી સરળતા રહે છે. તો કેટલાક લોકો રસ્તા પર ચાલવાનું વધારે પસંદ કરે છે, કેટલાક મૈયાના કિનારે ચાલે છે. અને આગળ આવશે અંકલેશ્વર. નર્મદે હર. આ જે માર્ગ છે તે પરિક્રમાવાળો માર્ગ છે અને હાઈવેથી આપણે આગળ વધી ગયા છીએ. તો તેના કારણે બધા પરિક્રમાવાસીઓ જોવા મળે છે. નર્મદે હર. मरकंटक वाली मातु बोली वाली, मरकंटक वाली मातु बोली वाली. जब हम તો મિત્રો, આપણે અંકલેશ્વર આવ્યા છીએ અને અંકલેશ્વર એક મહાદેવનું મંદિર છે અને નર્મદા મૈયાનું પણ મંદિર છે. તો તે તમને બતાવું. અહીંથી જુઓ. અને આ જે મંદિર છે તે જય શ્રી રામ કુંડ તીર્થ ક્ષેત્ર અંકલેશ્વર અને માંડલેશ્વર મહાદેવનું મંદિર છે. કે આ બાજુ માતાજીનું પણ મંદિર છે. જો નર્મદા માતાનું મંદિર પણ અહીં આવેલું છે. તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આગળ જઈશું.